જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટેટા અને માંડવીન દાણાની ખીચડી। જેના માટે મેં માંડવીન ભૂકો તૈયાર કરી લીધો છે, બટેટા બાફીને તેના કટકા કરી લીધા છે, એક ટામેટાનો કટકા કરી લીધા છે, લસણ આદુ અને મરચાંની પેસ્ટ કરી લીધી છે, એક લીંબુ લઈ લીધું છે અને એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તમે જોઈ શકો છો વઘાર માટે મેં આટલી સામગ્રી લઈ લીધી છે। હવે તેલ ગરમ થઈ ગયું છે, તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। જીરું લાલ થઈ જાય એટલે આપણે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું। પાન સરસ રીતે કકડી જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું। બધું એકદમ સરસ રીતે કકડી જાય એટલે એમાં આપણે ટમેટા ઉમેરી દઈશું ને સારી રીતના મિક્સ કરી લેશું। હવે આપણે તેમાં જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ હતી તે પણ નાખી દઈશું। એમાં મેં થોડુંક લાલ મરચું પણ ઉમેરી દીધું છે, જેથી આપણી ખીચડીનો કલર એકદમ મસ્ત લાલ આવે। આપણે તેને સતત હલાવતા રહેવાનું છે, જેથી લાલ ચટણી બળી ન જાય। એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવાની છે। હવે આપણે તેમાં લીંબુનો રસ ઉમેરીશું અને સારી રીતના મિક્સ કરી લેશું। આ બધું એકદમ રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેમાં બટાકા ઉમેરી દેશું। બટેકા ઉમેર્યા બાદ તેમાં માંડવીન દાણાનો ભૂકો પણ ઉમેરી દઈશું। તેમાં અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, બધું ઉમેરીને સરસ એકદમ મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો આપણી ખીચડીનો કલર કેટલો મસ્ત લાલ એકદમ આવી ગયો છે। હવે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને તેને થોડીક ચડવા દેશું। તો તમે જોઈ શકો છો આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।